નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો. નોર્મલ વઘારેલો રોટલો નહીં, મેથીવાળો વઘારેલો રોટલો. નોર્મલ વઘારેલો રોટલો તમે ઘણીવાર ખાધો હશે, પણ આજે આપણે ટ્રાય કરીશું એક નવી જ રીતે વઘારેલો રોટલો. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. મેથીવાળો વઘારેલો રોટલો બનાવવા માટે આપણે અહીં સૌપ્રથમ એક વાસી રોટલો અથવા તો રાત્રે બનાવેલો રોટલો લીધેલો છે. તો આ રોટલાને આપણે હાથ વડે આ રીતે તોડીને એનો ભૂકો કરી લઈશું. ભૂકો કરતાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભૂકો બહુ નાનો પણ નથી કરવાનો અને બહુ વધારે મોટા ટુકડા પણ નથી રાખવાના. એકદમ મીડિયમ સાઇઝના હોય એમ જ રાખો, તો એનો ટેસ્ટ સારો આવશે. તો અહીં આપણા રોટલાનો એકદમ મીડિયમ સાઇઝનો ભૂકો આપણે તૈયાર કરી લીધો છે. તો એના પર આ રીતે થોડું થોડું કરીને પાણીનો છંટકાવ કરીશું. આમ કરવાથી આપણો જે મેથીવાળો વઘારેલો રોટલો બનશે એ એકદમ સોફ્ટ બનશે. વઘાર કરવા માટેની સામગ્રીમાં આપણે સૌપ્રથમ 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે, 1 ચમચી જેટલું મરચાં પાવડર લીધો છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે, ત્યારબાદ થોડા સમારેલા લીલા ધાણા લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. ત્યારબાદ થોડું સમારેલું લીલું લસણ, 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું જીરું લીધું છે અને 5 ચમચી જેટલી હિંગ લીધી છે. તો હવે અહીં આપણે 150 થી 200 ગ્રામ જેટલી સમારેલી મેથી લીધેલી છે. અમે અહીં 500 ગ્રામ જેટલી મેથી લીધેલી, પણ એના સારા પત્તા તોડી અને સમારતા 200 ગ્રામ જેટલી મેથી થાય છે. રોટલાનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને તેને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું. અમે અહીં તેલમાં ફોર્ચ્યુનનું સનફ્લાવર તેલ લીધેલું છે. તમે તમારી રીતે કોઈ પણ તેલ વાપરતા હો તે પ્રમાણે લઈ શકો છો. તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખી દઈશું અને તેને સારી રીતે તતડવા દઈશું. રાઈ તતડી ગયા બાદ એમાં આપણું 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણી 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. આપણું સમારેલું લીલું લસણ પણ હવે નાખી દઈશું. હવે આ મિશ્રણને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ આપણી સમારીને તૈયાર કરેલી 200 ગ્રામ જેટલી મેથી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી થોડીવાર સુધી સાંતળી લઈશું. સારી રીતે સાંતળી લીધા બાદ હવે આપણે તેમાં આપણું 1 ચમચી જેટલું મરચું અને અડધી ચમચી જેટલી આપણી હળદર નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આ ભાજીને આમ જ ખુલ્લી રાખીને લગભગ 1 થી 2 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ચડવા દઈશું. 2 મિનિટ બાદ આપણી મેથીની ભાજી અને મસાલાઓ સારી રીતે ચડી ગયા છે. તો એને એકવાર મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે આપણો હાથથી ભાગીને ભૂકો કરેલો બાજરીનો રોટલો નાખી દઈશું અને મેથીની ભાજી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું. ઘણા લોકોને આ રીતનો વઘારેલો રોટલો કે રોટલી કે ખીચડી ખાતા હોય ત્યારે એસિડિટી કે ગેસ થવાની સંભાવના હોય છે, પણ આપણે અહીં મેથીનો ઉપયોગ કર્યો છે તો આવી કોઈ જ પ્રોબ્લેમ નથી થતી. આપણો રોટલો અહીં શાકમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો એમાં આ રીતે પાણીનો છંટકાવ કરીશું. તમે જેટલી માત્રામાં રોટલાને ઢીલો જોઈતો હોય એ રીતે પાણી વાપરી શકો છો. એક સાથે પાણી રેડવાનું નથી.
અહીં આપણાને રોટલો હજુ થોડો ઢીલો જોઈએ છે, તો એના પર આ રીતે ફરીથી ઉપરથી પાણીનો છંટકાવ કરી લઈશું. તમારે રોટલો આનાથી પણ ઢીલો જોઈતો હોય તો એમાં તમે તમારી મરજી મુજબ પાણીને છંટકાવ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે રોટલાને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરતા રહીશું. તો મિત્રો, આપણો મેથીવાળો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. તો છેલ્લે એના પર લીલા ધાણા નાખી દઈશું અને એકવાર મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે રોટલાને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું. મેથીવાળો આ વઘારેલો રોટલો આપ સવારના નાસ્તામાં ચા કે દૂધ સાથે લઈ શકો છો, કાં તો સાંજે પણ હળવા નાસ્તા માટે લઈ શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.